અખંડ સુખની પ્રાપ્તિ કરવી હોય, સુખનો સાગર ત્યાં દરિયો છે. સુખના સાગર અંતરના ઉજાગર. કોઈ ધનથી દુઃખ, કોઈ તનથી દુઃખી, કોઈ મનથી દુઃખી, કોઈ ધન વિનાના ઉદાસ. કહે કબીર સુખી તો એક છે હરિનો દાસ. હરિનો દાસ એક જ સુખી છે. તમે બધી રીતે તમારો મેળ હોય ને તો નજીકમાં કોઈ સગાવાલામાં મરણું થઈ જાય તો દુઃખી દુઃખીના દારિયા થઈ જાય લે માણસ. એટલે કીધું કે સમજણ અને સદગુરુનું શરણ. સદગુરુ શરણ મળે અને કદાચ સમજણ ન હોય ને તોય માણસ દુઃખી થઈ જાય, તોય દુઃખી થઈ જાય. નકર આપણે કાયમ સત્સંગમાં કહે છે કે તમારા આત્માને ઓળખાણ થઈ ગઈ પછી બીજો કોઈ ભગવાનને ભજવાની જરૂર નથી. કાયમ કહે છે ને, છતાંય કેટલા પૂછડા પકડે છે હે કે આમ નહીં કર્યું તો આમ થઈ જાય, આમ નહીં કર્યું તો આ બીક લાગે અંદરથી. હે કે આખા મલક આમ કરે છે ને આપણા ગુરુએ આમ કીધું કે હાસું તો એને હે હાસું તો અહીંયા ને તોય ક્યાં ના કે આપણે પેટમાં ભરે. હે કે એવડો ધર્મ ધુરંધર સમજાયો હે તોય છતાંય માણસને કેમ સમજાવતો નહીં હોય. ખરેખર પેટમાં ભરે દુઃખ લાગે. આપણે સંતો એમ દુઃખી થાય. દોનો પલ ચલતી સकियां देख के कबीरा बैठा रोई, आ दोनों पल के बीच में साबित रहा ना कोई. कबीर साहब के मने रोवुं आवी गयुं, मने दुख थयुं हृदयनी अंदर. चलती सखी एटले घंटी. एक आकाशनुं पड़शे ने एक आ धरतीनुं पड़शे. ई चलती घंटी हाले छे कायम. कबीर साहब के ई दोनों पल में साबित रहा नहीं कोई. एमां कोई हजी सुधी देहथी रियो नथी. साबित रहा ना कोई. चलती सखियां देख के कबीरा बैठा रोई, दोनों पल के बीच में साबित रहा नहीं कोई. कोई हजी सुधी में शरीर थी अमर रिया नथी. छतांय माणस ने कबीर साहब के आ उपदेश समझातो नथी. हे કેટલાય ને કેટલાય ઓલા કરતા હોય. ભાઈ સુખ દુઃખ સંસારમાં આવે કાયમ સુખય ન રહીએ અને કાયમ દુઃખય ન રહીએ. આપણા હજારો જન્મના કર્મ પીડ્યા છે. એ કર્મમાંથી છૂટવાનો રસ્તો એક જ છે, શાંતિથી બેસીને ભગવાનનું ભજન. બાકી ઝાડમાં પકડે કંઈ નહીં થાય. ઘણા આપણે જોવરાવવાને જઈએ તો શું કહે, આજ શું વાર છે તો ગુરુવાર છે, આવતા ગુરુવારે પાછા આવજો. તો કે હા બાપુ. પછી સુરતા ક્યાં રહીએ ગુરુવારની, હવે પાછો ગુરુવારની વાટ જોવાની બેઠો. ઓલું દુઃખ હરવું થઈ જાય, કારણ કે સુરતાઓમાંથી નીકળે ને ગુરુવારમાં છોટી જાય. સુરતાઓમાં નીકળી જાય પછી વાંસ આવી કે ગુરુવારનું કીધું, પાછા ગુરુવારનું કીધું. કેમ કોઈ ભાઈ આમો જડે કેમ હવે સારું હોય ને, હવે પાછા ગુરુવારનું કીધું, હવે શું થાય. પાછો ગુરુવાર આવે થોડું ઘણું હરવું થઈ ગયું હોય, 8 દી નીકળી ગયા, પાછો ગયો કંઈ કંઈ ફેર પીડ્યો તો આ 5% જેવું છે, બરાબર ફેર કંઈ પીડ્યો હોય તો હાવ ખોટી વાત. પણ ઓલો ગુરુવારમાં સુરતા ગઈ ને એટલે જરા જરા જોજો. તમને અનુભવ થયો, તમારો અનુભવ કહું કે તમે અતિશય કામમાં મશગુલ હોય ને, અતિશય તમારા કામમાં, અને તમારા હાથ પગમાં કંઈ લાગી જાય અને લોહી નીકળવા માંડે, પછી તમે પાણી પીવા કે પોરો ખાવા બેસો ને તો એ જોવો ને કહો આ કંઈ લાગ્યું, એટલા બધા લોહી નીકળી ગયા. કઈ કે સુરતાનિયા ગઈ, સુરતાનિયા ગઈ તઈ ખબર પડી કે મને અહીં લાગ્યું. એવા ઘણાને અનુભવ થઈ ગયા છે. એટલે ત્યાં દુઃખ કેને છે, આપણા મનને સુરતાને. એટલે ગુરુવારમાં સુરતા વહી ગઈ,
પાછો ગુરુવાર તે તો 15 દી થઈ ગયા, ત્રીજો આવે તો પછી ઓલાનો કંઈક હદ તો હોય ને દુઃખની, છેડો આવી ગયો હોય. ધીમે ધીમે 15-20 દી થાય તો પછી હું કહે કે ભાઈ સારું થઈ ગયું, હું ફલાણી જગ્યાએ મેં દાણા લીધા ને બસ ત્યાંથી મને થોડું સારું થયું. સારું ન કરાય 15 દી ક્યાંય નિયોગ હોય ને ભગવાનનું ભજન કર્યું હોત ને તો તને સારું થઈ જાય, તો થઈ જ જાય. હમણાં ન મેં વાત કરતો હતો કે એક ગોરબાપો હતા, ગોરબાપો. એક ભાઈને કે લગ્ન થયા છોકરાના, કે ભાઈ આને જાપ જપાવવા પડીએ, નકર આ બેયનું હાલીએ નહીં. તો કાં તો કે આના બેયના ગ્રહ એક થઈ જાય છે, જાપ જપાવો. તો કેટલા? તો કે તમારે ટાઈમ ન હોય તો જાપ હું જપી નાખી. તો કે રૂપિયા કેટલા થાય? તો કે રૂપિયા 5000. જાપ હું જપી નાખી. તો કે અમારે માથાકૂટની હાલ્યો ગોરબાપાને 5000 રૂપિયા. હવે તમને ભૂખ લાગી હોય ને બીજો ખાઈ લે તો હાલે? હે, ભૂખ તમને લાગીશ અને હું 2 રોટલા ખાઈ જાઉં, તમારી ભૂખ ભાંગે? હવે તમારા જાપ ગોરબાપા હું જપી નાખી, વાંધો નહીં. પછી થોડીક શાંતિ થાય, કારણ કે ઓલા 5000નો નંગ પહેરાયો ને, થોડીક શાંતિ થાય કે હવે થઈ જાય. 5000 નંગ પહેર્યો એટલે થોડોક સમય થયો તો એને ઘેરે જ ભૂતળા જેવા બાળકનો જન્મ થયો, ભૂત જેવું બાળક, હાથ પગ વગરનું. હવે એનું જોયું નહીં હોય. આના ભૂલ્યાના જાપ આની જપ્યા, તો આના નહીં જપ્યા હોય, કેમ નહીં જપ્યા હોય? હે, અને પછી એક જાય એ પાછો બીજા પાસે ભોજવરાવા જતો હોય. છતાંય આ હોશિયાર માણસ, ભણેલ ગણેલ માણસ અભણ હોય તો ઠીક, હોશિયાર કલેક્ટર દરજાના હોશિયાર માણસ આવા અંધશ્રદ્ધામાં પડતા હોય. બોલો. એટલે કર્મ છોડે નહીં કોઈને, ભલે ને હોય ભગવાન, એ ભીલે ભલકું માર્યું, એ હતા કૃષ્ણ ભગવાન. આ સોખી વાતું કર્યું. કર્મ કોઈની છોડે નહીં, ભલે ને પછી હોય ભગવાન, એ ભીલે તીર માર્યું, એ હતા દ્વારિકાવાળો કૃષ્ણ ભગવાન. કર્મ એને ન મૂક્યો અને પ્રાચીને પીપળે 3 પદમ વીંધી નાખ્યા. અને કૃષ્ણ ભગવાનને લાશ ત્યાં પડી રહી હતી કે 3 દી સુધી. અને ભીલડા ભેગા થઈ જંગલમાં અને એનો ત્યાં અગ્નિ સંસ્કાર આપ્યો હતો. પોતાના કટમનો તો કોઈ પાણી પીવરાવવા વાળો નહોતું, કારણ કે યાદવકુળ પહેલાં નાશ થઈ ગયું હતું. છતાંય દુશ્મનોએ વાહે કર્યો, ભગવાનને આ જગતે હક નથી દીધું. હે, એ તો હવે બધાય કૃષ્ણ કૃષ્ણ કરીને પુણ્યમાં ભરવા જાય. જીવતો તો તેદું આખી જિંદગી ભગવાનને હક નથી દીધું. ન્યા તીરવાના ભીલડાઓને વાહે કર્યા અને તુલસી શ્યામ એ બાજુ ભગવાનને જવું પડ્યું. અને કોઈ કટમ નહોતો, કોઈ પાણી પાવાવાળો નહોતો. અને ભીલડાએ અગ્નિ સંસ્કાર કે ભગવાનને દીધો. એને કર્મ બાપા ભોગવવું પડ્યું, આપણે ન ભોગવવું પડે. એટલે શિયાળું છે ને, પેલા કાંટા ખાઈ જાય, બોર ખાઈ ને પછી ભેગા કાંટાઈ ખાઈ જાય. પછી જ્યારે સંડાસ હોય ને ત્યારે રાયડું નાખવું પડે, કારણ કે કાંટા ખાઈ ગયું. એટલે આપણે કર્મને પહેલાં કરી નાખીએ ને, એટલે ભોગવવા ટાણે પછી રાયડું નાખવું પડે. એ ભારી કરી, ભારી તો કરી તે પોતી જ કરી ભારી. હે, પછી તારે જ ભોગવવું પડે. એટલે જગત મતે હાલો ને તો ડબલ કરે, પંચ મતે. પંચ શું કરે બીજું? આપણે એમ થાય કે આ ડાયા માણસ છે, પણ ડાયા જરાય ન હોય. ગામડિયું ગામ ને ડુકાર પીડ્યો, ડુકાર 2 ડુકાર ઉપરા ઉપર પીડ્યા. પાણી ક્યાંય પીવાનું હોય, માણસ આખું દુઃખી થઈ ગયું. એટલે ગામના વડીલો 2-5 જે પંચ કહેવાય, પંચ, ગામનો પંચ હતો, એને કીધું કે આ ભગવાન જેવું કંઈ જ લાગતું જ નથી. પંચ ફેરો થયો કે આ સાચી વાત છે, ભગવાન જેવું કંઈ છે ને, આ પંચદેવને કાઢી નાખો.
જેસીબીઓને લઈ આવે ને 5 દેવના હનુમાનનું મંદિરને, માતાજીનું મંદિરને, ઠાકર મંદિરને, રામ મંદિર, એવા 5 મંદિરો હોય ગામમાં. અટાણા તો જો કે હેરી કરી નાખ્યા. મેડિકલું છે એટલે દવાખાના કરી નાખ્યા, ઓલા મંદિરો કરી નાખ્યા. 5 દેવ હોય ને થાપના ગામની અંદર, અને એ હોવી જોઈએ. એની યાદી છે કે ઈશ્વર આવો હોય એટલે કાઢી નાખો કે આ હોય જ નહીં, જોઈએ જ નહીં. 5 મંદિરોને કાઢી અને આમ ગામને બારોબાર પધરાવી આવ્યા. કોઈ ડાયો માણસ, હોશિયાર માણસ હતો ને, એની કીધું કે ભાઈ આ 5 દેવને તો આપણે કાઢી નાખ્યા, તો હવે આપણે નામ કેનું લેવું? ધારો કોઈ હગાવાલા આપણો જાણીતો માણસ મળ્યો હામો, તો આપણે કહે ભાઈ રામ 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 રામ, તો હવે તો આનું તો નામ લેવાય નહીં, તો ખબરદાર એનું નામ ન લેવાય. તો કે તો આપણે પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરવો? હામું મળે તો જય શ્રી કૃષ્ણ કીએ, સીતારામ કીએ, રામ રામ કીએ, તો બોલવું હું? વિચાર કરીને બધાએ કીધું કે બોલવામાં ઠીકાઠીક. કેમ બાલુભાઈ? તો કે બસ ઠીકાઠીક, એ એટલું જ રાખવું. એ નક્કી થયું ગામમાં કે ઠીકાઠીક બોલી જવાનું. કોઈ હામું જડે તો ઠીકાઠીક. ગામમાં કાકો હામો જડે, કેમ કાકા? તો કે બસ ભત્રીજા ઠીકાઠીક. કાકી કેમ? તો કે કાકી ઠીકાઠીક. ચીજ હામું જડે ને બસ ઠીકાઠીક કહેવાનું. હવે આ ઠીકાઠીક ગામમાં ઠેપડ્યું. એવામાં એ કોઈ એક ભગતની દીકરી પરણીને ગામમાં આવી. હવે એને તો ખબર ન હોય કે આ ઠીકાઠીકનું ગામ છે. બિચારી ભક્તિશાળી દીકરી, અને સવારના પોરમાં હાહુને કીધું કે માં જય શ્રી કૃષ્ણ. તો કે હવ ખબરદાર, આમાં ડન થાય કે અમારા ગામમાં. તો કે તો માં હું કેવું? ઠીકાઠીક બોલવાનું. બહુ બિચારી મૂંઝાણી કે આ ઠીકાઠીક હું? એને એમ કે આ હાહુનો મગજ કંઈક બહુ નહીં હોય બિચારીનો, એટલે કહેતી છે. ને ઘડીક થયું તો નણંદ ઉઠી. નણંદબા જય શ્રી કૃષ્ણ. અરે ભાભી તમે શું બોલ્યા? તો કાં? બસ ઠીકાઠીક બોલવાનું. આ તો મારું બહુ કરી, જી જોઈએ ઠીકાઠીક. બહુ મૂંઝાણી કે આમાં રામનું નામ નથી લેવાતું, આનું કરવું હું? હવે આમ બધું મજા, રહેવાનું બેવાનું, બીજું કોઈ દુઃખ નહીં. હવે માણા હારા, બધું સારું, પણ ભગવાનનું નામ ન લેવાય. દીકરી બિચારી ભક્તિશાળી, ભગતની દીકરી, અને મૂંઝાઈ કાયમ. પાણી ભરવા જાય તી નવી હવી, કેમ બેટા ઠીકાઠીક? તો કે હા ઠીકાઠીક. હવે આ દીકરી કે હવે થોડાક દી ઠીકાઠીકમાં ભરી જવા દે, બીજું હું? કંઈક શેડો મારો નાથ નહીં આનો લેવાય. ભગવાનને કરવું તો એક દી સોરામાં એક સંત ઉતર્યા. એટલે ગામના પટેલ નીકળ્યા. પટેલ રામ રામ. અરે બાપુ ઠીકાઠીક. બાપુ કે આ ઠીકાઠીક? હા તો બહુ કહેવાય. કે બાપુ એ જાણ્યા. કોઈક બીજા મને તો કે બાપુ જય શ્રી કૃષ્ણ. તો કે બાપુ એ ન બોલતા અમારા ગામમાં. તો કે તઈ અમારા ગામમાં ઠીકાઠીક. બાપુ મૂંઝાણા. 8-10 એવા નીકળી ગયા ને એમાં જોગાનું જોગ આ દીકરી પાણી ભરવા જાય, લાજ કાઢેલી, અને લાજ ઊંચી કરીને બાપુને કીધું કે બાપુ જય શ્રી કૃષ્ણ. બાપુ રાજીના રેડ થઈ ગયો. અરે દીકરી, મારા હૃદયમાં હવે એક ટાઢેક થઈ કે એક દીકરી નીકળી, અને એને આને પૂછી લઉં, આ હવે જવાબ દે બાપુ. કે તો કે પણ બેટા આ ઠીકાઠીક? તો કે આ બાપુ ઠીકાઠીક. આ છે બધું હવે ઠીકાઠીક. હવે તમે સંત છે, જો આમાંથી કાઢો તો બાર બાપ તમારી ભલાઈ. આનો કંઈક આડિયો કરો. તો કે તું પાણી ભરીને પાછી આવે તો હું કંઈક આનો આડિયો કાઢી લઉં. એટલે દીકરી પાછી પાણી ભરીને આવી. જોગાને જો કોઈ માણસ નહોતું, અને પૂછ્યું કે બાપુ કંઈ આનો નિમણૂક કર્યો? તો કે હા મેં કિમિયો કર્યો છે. તો કે હું? એક કામ કરજે, ઘેર જઈ અને આમ ડેલીમાં એન્ટ્રી કરીને એટલે બેડાનો કરજે ઘા.
ભલે ગોબા પડી જાય, ભાંગી પડે બેડું, પછી તને બધાય આવીને પૂછીએ કે શું છે, તો કીજે કે હું ઠીકાઠીક માતાજી છે, મને ઠીકાઠીક પંડમાં આવીશ. પછી તારે કંઈ ન બોલવું, બસ હું ઠીકાઠીક છે, હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. પછી બધાય ભારી છે ને એટલે કોકને મારા પાસે મોકલીએ, એટલે હું એનો નિવેડો લઈ આવી, તો કંઈ વાંધો નહીં. આ વહુ તો ડેલીમાં આવીને ભફનારો બેડું નાખ્યું પાડ, એ વહુને કંઈક થઈ ગયું, વહુને કંઈક થઈ ગયું, બધાય ભેગા કુટુંબને આ ને તેન નથી વગર આ ને તેન બધાય ભેગા થઈ ગયા ને આમ ને તેમ. હવે બીજું તો કોઈ દેવ ક્યાં જાય, ગાપુર તો નહોતું, ઓલા તો ભરીને નાખી હતા બધાય બરોબર. હવે હું થઈ ગયું, હું થયું હું ઠીકાઠીક છે માતાજી, મને પંચમાં આવીશ. એટલે કે મારું આ ઠીકાઠીક માતાજીનું તો આપણે આ જ સાંભળ્યું, આ નવી માતાજી પેદા કઈ થઈ. આપણે તો ખાલી એમને એમ રાખ્યું તો ઠીકાઠીક, આ માતાજી હતી આજ ખબર પડી. બસ હું ધનોત પનોત કાઢી નાખું, મોટા મોટાઓને તો હું પહેલાં જ લે, 20 વર્ષનાઓને બધાને લેવાની છે. અને હાર્યા ભાઈ કે ભાઈ આપણે હો કંઈ કરાય નહીં આમાં. એક જણો કે ભાઈ એક સંત સોરે બેઠા છે, એને ખબર હોય, આ બધું જાણતા હોય, એના પાસે આપણે જઈએ. એક જણો દોડીને ગયો સોરે જઈને બાપુ પધારો ને અમારી દીકરીને ઠીકાઠીક માતાજી આવીશ. તો કે હા, એ તો માતાજીનો પૂજારી હું સ્પેશિયલ છે, ઠીકાઠીક માતાજીનો હું એનો જ પૂજારી છે. તો તમારી ભલાઈ બાપુ, હાલો હાલો. બાપુ તો આવ્યા, જોઈ કે રસ્તામાં આવેલા ભાઈને કીધું કે માતાજી બહુ આંકરા છે, એ માતાજી કહે એમ કરવું પડીએ તો જ હું આવું, ને કે આમાં મને વહેમું લાગે. બાપુ કે અરે બાપુ, માતાજી જી કહે એ કબૂલ છે, કહે તો ડબલ મેળા ભરીએ, કહે તો ડબલ હવન કરીએ, કહે તો માતાજીનું મંદિર બનાવી દઈએ, આમ તેમ. તો જો કે આ સાચ છે ને, તો કે હા, જારો હું માતાજીને પૂછી લઉં. નીકળીને બાજુમાં કાન રાખ્યો, ફોન કરતા, હા માતાજી, હા તમે કયો એ બધોય કબૂલ, અરે કરી જ દે ને. એમ કરીને ભાઈ જો માતાજી કહે છે કે તમે એક મંદિર કાઢ્યું ને એ 2 બનાવો, અને એક ઓલે છેડે મારું ને એક ઓલે છેડે મારું, 5ના 10 કરો, અને 2 મંદિર ઠીકાઠીક માતાજીના 12 મંદિર કરાવ્યા પાછા. એટલે આ બધા મોટા મોટા, આપણે એમ કે ડાયા એ શું કરતા હોય કે અમારો મોટા મોટાઓનો મગજ એવડો બધો હોય કે મોટા મોટા નામ તો ન લેવાય, એનો મગજ બંધ થાય ને એટલે આનો ચાલુ થાય. પણ તમને કંઈ ખબર છે, વિશ્વનો વડોપ્રધાન હોય ને, વિશ્વનો, એનો મગજ બેડ મારી જાય ને, બંધ થઈ જાય ને, ત્યારે સંતનો મગજ શરૂઆત થાય. ભલે સાજેર ઝૂંપડીમાં રહેતો હોય, સિથરે 2 હાલ હોય, ભલે ગાયોના વાંસીદા કરતો હોય, પણ વિશ્વનો વડોપ્રધાન હોય, એનો મગજ જ્યારે બંધ થાય ને, ત્યારે એ સંતનો મગજની શરૂઆત થાય. જોઈ લ્યો, આપો ગીગો ઇન્દિરા ગાંધી એના શરણમાં આવી. જોઈ લ્યો આપો વિસામણ, જોઈ લ્યો આપો દાનો, જોઈ લ્યો મયારે મેરુ બાપા, જોઈ લ્યો જલારામ બાપા, નરસિંહ મહેતા રા માંડલિક, ધૂળ છાંટતો થઈ ગયો, ધૂળ છાંટતો. ગળામાં કે હરિ ભગવાન દેખે માર નાખે, તો કે નાખે મારો નાથ. હા, અને એની જુનાગઢની બજારમાં નરસિંહ મહેતાએ હરાપઈ નહોતો દીધો. પછી રા માંડલિક દેખતા ભયંકર કડાકો થયો અને નરસિંહ મહેતાની ગળામાં હાર પીડ્યો. માંડલિક ધ્રુજવા માંડ્યો કે બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. ત્યારે નરસિંહ મહેતાને પગી લાગીને કે મને હરાપ દે, તો કે સંત કોઈ દી હરાપે નહીં, અને સંત હરાપે ને સંત ન કહેવાય, એ ભાંડ કહેવાય.
સતી કોઈ દી પીટણા પીટે નહીં ને પીટે ઈ રાંડ કહેવાય. અને સંત અને સતી કોઈ દી શરાપે નહીં. હું નો હરાપ દઉં તો કે તો મને હરાપ દ્યો કે જા તને મૂણિયાવાળી દેહે. એ મૂણિયાવાળી નાગબાઈનો હરાપ થયો અને બગસરાની બજારમાં કાગળિયાને ધૂળ છાંટતો થઈ ગયો. તો આ કોણ મોટો આમાં? હે, રાજા મોટો કે સંત મોટો? હે, ઈ સંત નહીં, સંત સુખના સાગર અંતરના ઉજાગર પ્રેમ નામને પારક કરે. સંતો એવા એવા મને કોઈ સંત મળે. પ્રેમ નામને પરખ કરાવે. અંતરના ઉજાગર, ઉજાગર પુરુષ જેને નીંદર જ ન હોય, એ સૂતા હોય ને તો એને સમાધિ હોય, બેઠા હોય ને તો એને સમાધિ હોય, અને હાલતા હોય ને તો એ ભગવાનને પરિક્રમા કરતા હોય. તમે હાલીને વયા જતા હોય ને તમારા મુખમાં સદગુરુનું નામ લેવાતું હોય ને તો ભગવાનને પરિક્રમા તમે કરો છો. મંદિરને અડિયું કાઢવા ફરતી પરિક્રમા તો ઠીક, પણ સદગુરુનું નામ તમારા મનની અંદર ગૂંજતું હોય અને તમે પ્રવાસ કરતા હોય ને તો ભગવાનને પરિક્રમા કરે છે સંત. સૂતા હોય તો એને સમાધિ છે. ઘણા કહેતા હોય કે નીંદર આવતી હોય તો ઘડી ખોઈ જાય, પણ નીંદર ન કરતા હોય ભજન કરતા હોય. પણ આપણે જોલા ખાતા હોય ને એટલે આપણે એમ થાય કે આ નીંદર આવતી, પણ ભજન કરતા હોય. कामी के मन काम है, लोभी के मन दाम है, संतन के मन राम है. संत ने मन પોતાનું મન એ રામનું રૂપ જ થઈ જાય. સુખના સાગર અંતરના ઉજાગર એવા પુરુષ આ નામ પ્રેમ નામને પારખ કરાવે. આ નામ મળે ને એ પછી પ્રેમની જાગૃતિ થાય. સુરતા જગાડે નામ અને નામ જગાડે પ્રેમ. નામ મળ્યું હોય ને તો હૃદયની અંદર અઢળક પ્રેમની ઉત્પત્તિ થવી જોઈએ. એટલે ગંગા સતી એક ભજનમાં કહે છે, શું કહે છે? प्रेम लक्षणा भक्ति जेने जेने कीधी ने एने करवूं पड़े नहीं बीजूं सदगुरु ना वचन जने साया रे पड़ी ने गुरुजी ना वचन जने पड़ी गई ने त्यारे ढड़क प्रेम जाग्यो एने ढड़क प्रेम जाग्यो उर्मा उर्मा जी
सबरी बाए कीधी ए मटी गयो अंतरनो अभिमान प्रेम लक्षण भक्ति प्रगति सबरी बाए कीधी एम छूटी गयो अंतरनो मान आवरण नो आयु ए श्री राम एठारो जाए ना ए बोर श्री राम श्री राम एठारो ज्ञान ए बोर आवरण नो आयो अंतर मायने ए छूटी गयो एने देहनु ए बान ए प्रेम लक्षण भक्ति भक्ति जन जन की धीने एन करवू पड़े नहीं बीजू प्रगति जारे ए विदुर ने नारी ने ए विदुर ने नारी ने ए छूटी गयो एना देहनो अभिमान केड़ा रे सालो प्रभु जी केड़ा नहीं सालो ए प्रभु ने रिजविया पान बाय त्यारे छूटी गयो अंतर नो अभिमान आवे प्रेम लक्षण भक्ति जन जन की दीन एन करवू पड़े नहीं बीजू एवो प्रेम प्रगटे जारे एन सोजे हरि नो बेटो एवो प्रेम प्रगटे जारे एने सोजे हरि भेड़ो
થાય ગંગા સતી એમ કરી બોલ્યા માટે કરી લ્યો કોઈ વસની પુરુષનો હે સંગ કરો કરો એ જીવસની પુરુષનો એ સંગ એ કરો કરો કઈ વડા ધર્મની વાત રે અમારા ઉપર રે સ્વામી કઈ દયા કરો જેવી તેવી એ તમ ઘરડાની નાર રે સીતાજી પૂછે રે એ રામચંદ્ર સીતાજી પૂછે રે લક્ષ્મણ ના